હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા સમજ્યા કે અકાઉન્ટિંગ એટલે કે હિસાબો શા માટે લખવામાં આવે છે, બરાબર છે? તો આપણને ખ્યાલ આવે કે હિસાબો શા માટે લખવામાં આવે, પણ હવે આપણને પ્રશ્ન એ થાય કે આ હિસાબો લખવા કેવી રીતે, બરાબર છે? તો એની સમજ મેળવીએ. હિસાબો તૈયાર કરવા માટેના તબક્કા એટલે કે કયા કયા સ્ટેપમાંથી આપણે પસાર થવું પડશે આ હિસાબો લખવા માટે. હિસાબો લખવા માટેના કુલ 6 તબક્કાઓ છે. 6 તબક્કામાંથી આપણે પસાર થવું પડશે. એની સમજ મેળવીએ. સૌપ્રથમ તબક્કો છે વાઉચર એટલે કે બિલ. તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો બદલામાં તમે જે બિલ મેળવો છો તેને વાઉચર કહે છે, જેની જરૂર પડે છે આપણે. બીજો તબક્કો છે વ્યવહારની ઓળખ એટલે કે વ્યવહાર આર્થિક છે કે વ્યવહાર છે એની આપણે સમજ મેળવવી પડશે. તો અહીંયા બધા પ્રશ્ન થાય કે સર આર્થિક વ્યવહાર એટલે શું, આ બિનઆર્થિક વ્યવહાર એટલે શું? ચાલો હું તમને સમજાવું કે આર્થિક વ્યવહાર એટલે તો એમાં અર્થનો ઉલ્લેખ થતો હશે. અર્થ એટલે પૈસા. આર્થિક વ્યવહાર એટલે કે જેમાં પૈસાનું મૂલ્ય આકારવું હશે. એક ઉદાહરણ દ્વારા સમજાવું તમને. ઉદાહરણ તરીકે ₹500 પગારના ચૂકવ્યા. આપણે ધંધો કરીએ છીએ, એમાં કર્મચારી છે જેને આપણે ₹500 પગારના ચૂકવ્યા છે. ₹500 આપણી પાસેથી જાય છે, બદલામાં કર્મચારી આપણને કામ કરીને આપ્યું છે. બીજું ઉદાહરણ દ્વારા સમજાવું કે ₹10 ની એક ચોકલેટ ખરીદી. તો ₹10 ની તમે ચોકલેટ ખરીદો છો તો ₹10 તમારી પાસેથી જાય છે, બદલામાં ચોકલેટ આવે છે. તો આને કહેવાય આર્થિક વ્યવહાર. તો હવે આપણે સમજીએ બિનઆર્થિક વ્યવહાર. તો કે એક ધંધામાં કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે ઝઘડો થાય છે. હવે જ્યારે કર્મચારીઓ વચ્ચે ઝઘડો થાય તો આપણે એવું કહી શકીએ કે કર્મચારી જે ઝઘડા, તો એ બંને વચ્ચે જે ઝઘડો થયો છે ₹500 નો ઝઘડો થયો નહીં, એ બંને વચ્ચે બોલાચાલી થાય છે, તો એનું કોઈ નાણાંનું મૂલ્ય આંકી ન શકે. પછી બીજું ઉદાહરણ સમજાવો કે તમે કોઈ વસ્તુની ખરીદી કરવા માંગો છો તો તમે શું કરો છો? જે વસ્તુ તમારે જોઈએ છે તમે દુકાનદારને ફોન કરો છો કે મારે આ વસ્તુ જોઈએ છે. દાખલા તરીકે સાબુ જોઈએ છે, તો સાબુ મેળવવા માટે તમે દુકાનદારને ફોન કરો છો કે મને 5 ની સાબુ જોઈએ છે, તમે મોકલી આપો. દુકાનદાર કહે છે ઓકે. હજી તમે તો સાબુ ફક્ત ઓર્ડર લખાવેલો છે, દુકાનદારે હજી તમને સાબુ મોકલ્યા નથી અને તમે દુકાનદારને પૈસા મોકલ્યા નથી. તો આ વ્યવહારમાં નાણાંનું કોઈ આવતું નથી, પૈસા એ લેવડ દેવડ થતી નથી. તો આ વ્યવહારને કહેવામાં આવે છે બિનઆર્થિક વ્યવહાર. ખ્યાલ આવ્યો? ત્રીજો તબક્કો છે આમ નોંધ કે બેટાનો. તો જ્યારે આર્થિક અને બિનઆર્થિક વ્યવહારની ખબર પડી જશે આપણને, પછી આપણે એની આમ નોંધ લખીશું, જેના માટે અલગ ચેપ્ટર આપવામાં આવેલું છે. ત્યાર પછી છે ખાતા વહી ખાતા વહી. ચોથો તબક્કો જેમાં આમ નોંધ પરથી ખાતા વહી તૈયાર કરવામાં આવે છે. એના વિશે પણ આપણને કલર ચેપ્ટર છે, બહુ બધો ખ્યાલ ત્યાં મેળવશું આપણે. ત્યાર પછી 5મો તબક્કો કાચું સરવૈયું. આ પણ અતિ મહત્વનો તબક્કો છે, એના વિશે પણ આપણને કલર ચેપ્ટર છે, એની અલગથી ત્યાં માહિતી મેળવશું. ત્યાર પછી 6થો તબક્કો અને આખરી તબક્કો વાર્ષિક હિસાબો તૈયાર કરવા. તો વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. આના વિશે પણ અલગ ચેપ્ટર છે 11મા ધોરણમાં, એની વિશેષ માહિતી મેળવી. તો હવે આપણને ખબર પડી છે કે હિસાબો તૈયાર કરવા માટે આપણે કુલ 6 તબક્કામાંથી પસાર થવું પડે. વાઉચર, બિનઆર્થિક વ્યવહાર છે કે આર્થિક વ્યવહાર, ત્યાર પછી આમ નોંધ, ખાતા વહીમાં ચૂકવણી કરવી, કાચું સરવૈયું અને 6થો તબક્કો છે વાર્ષિક હિસાબ.